મમ્મી આંધળી છો તું દેખાતું નથી તને નથી દેખાતું ભગવાન પાછળ પાછળ આખો આપી છે ને તો આમ ફરી ન લાય પાછળ આ હોન આ તો આમાં હોન નથી વાગતો મને કહે છે તું મને કહે છે પાછળ આખો આપી તને આપી છે તારા બાપાએ આપી હતી પાછળ આખો એને જાગતી હતી શરમ કરી અરે તને આટલી મોટી વ્યક્તિ નથી દેખાતી આ મારો પગ આવી ગયો તો માંગી ગયો હોત ને તો ખબર પડે કે આગળ પાછળ હાલી જોવાય એમ ઓ લપડી તારા મોઢામાં લાગ તારી જીબડી નહીં રે લે ને આવો શું કેવી છે પપ્પા કેવી છે શું થયું મને માંડીને વાત કરશો શું માંડીને વાત કરું અરે પપ્પા હમણાં મને આ ગાડીમાં મને છૂંડી નાખતે પપ્પા ખબર નહીં મને વાગ્યું કે માણસો હોય અમુક આગળ પાછળ જોઈને ન હાલે તો ઠોકાઈ જાય એમાં બીજું કાઈ ન હોય ઠોકાઈ જાય એટલે શું છે એ તારા પપ્પાએ હું આ બધો રસ્તો લખી આપ્યો છે કે આવતા જતા કઈ બી છૂંડી નાખવાનું મારા બાપનું નામ લખ્યું જો આ રસ્તા ઉપર દેખાય છે એવું છે હા જો લખ્યું જો હે તો આ તારો બાપનો રસ્તો થઈ ગયો એમ ને હરખું વાંચો ને હરખું વાંચો એ હેતલ તને કઈ અક્કલ છે કે નહીં અક્કલ છે કે નહીં તને તો છે ને ભાઈ ગોરાવાડી કરીશ ને એક મિનિટ શું છે આ બધું શું અંકલ તમે વચમાં નો આવતા તમને વાતની ખબર ન મારા છોકરાની વહુ છે તે હું કોઈ દિવસ ન હોય શકે ઘરમાં રખાય છોકરાની વહુને આમ રેઢિયાર નો મૂકી દે તારે આમ રેઢિયાર ના રેવાય ને આમ છુટ્ટા સાંઢની જેમ બાપા છોડી મૂકી છે ગાડીઓ લઈ લઈને આવડતી ને તો ના નીકળે રસ્તા પર લઈને પટક કરતી હાલતી જાછો તો આગળ પાછળ જોવાય તો તને ના આવડતી ને તો ગાડી લઈને બહાર ના નીકળાય તારે નીકળાશે એક વાર ની 1000 વાર પેટ્રોલ ની મારા બાપનું છે ને ગાડી મારા બાપની છે જો હવે તારી ગાડી તોડું કે નહીં તોડી નાખું કે નહીં તારી ગાડી જો હવે તું શાંત થાવ બાયડું બગડું વાવ કેસે તોય એ હેલો મારા સસરા એટલે મારા પપ્પા છે તો બાવડું પર કેવા શું માંગે દીકરી છે તારા જેવી નથી હા મગજ વગરની અંકલ ચાલતી ગાડીમાં નો ચડી જવાય ક્યારેક લેવા દેવાના લેવાય દેહો તમે આની વાતમાં જો બેટા મોટા નાના નો તું જરા પપ્પા આના મોઢે લાગવા જેવું નથી રવા દો તમે આ છે ને આ મને નથી લાગતું કે આના ઘરમાં કોઈ ચલાવતી હશે આના ઘરમાં છે આ આવડા જીબડા વાળી છે આ લેંગ્વેજ માઇન્ડ તું શીખીને આવ લેંગ્વેજ જા હાલતા શીખો હાલતા તમને બધું આવડે તમને આવડે જ ગાડી ચલાવતા ના નીકળાય એમ નહીં આમાં આકવા વાળાનો વાક કાઢે આગળ પાછળ જોવે ને પછી એમ કે ખર્ચો આપો બેટા મને બધી ખબર છે તું કેવી રીતે સોસાયટીમાં ગાડી હલાવેશ ને બધી મને ખબર છે હા આખી સોસાયટી માં ખબર છે કે તું કેમ ગાડી ચલાવે છે ખબર છે તારા ઘરના માણસ છે તો તારું જ બોલશે બધા ફરિયાદ લઈ લઈને આવે આખી સોસાયટી ની એક બાઈ એવી નથી કે તારી ફરિયાદ ના લાવી હોય ભલે હું તો છું દેવી લે હવે કઈ ને આવો છું એવી લે છછુંદરી સસુંદરો આયું મોટું બિલાડું આવાના મોઢે નો લગાય આપણે એના માતર એને સંસ્કાર ક્યારના હું આવા કરો છો હારા ઘરની છું તો પણ તમને ખબર પડે છે કે હારા ઘરના ની આવા ના હોય તો તમે તે કઈ મમ્મી હું કહેવાય હવે બોલ ના બોલ તમારી જેવાના મોઢે વળગે કોણ મારી આ છે ને તું નાની છો ને એટલે જવા દઈએ છે બાકી તારા જેવાને છે ને ક્યાંય મૂકી આવી અમે હાલો ધંધો કરો કરતા હોય એ નહીં જાય ને આવો ચલો તમે જાઓ ઘરે જાઓ હું તમને કહું છું ને ઘરે આવા લોકોના પનારે પડાય જ નહીં એના મા બાપે એને સંસ્કાર આપણે કાંઈ એને એના માવતર એને સમજાવશે માવતર ઉપર નો જાતો અંકલ મોટા છો માવતર વાળી મોટી આઈ માવતર નું બો લાગતો ને તો સંસ્કાર શીખીને અવાય કડીક મોઢામાં જીભ નાખો અરે તું નાખ ને મોઢામાં જીભ ને બેટા શાંતિ રાખો બિચારા હારાને પગે લાગવું પડે છે કેવો જમાનો મને લાગે છે અમે પગે હવે બે જણ થઈને મહેરબાની કર અને સોસાયટી ને શાંતિ લેવા દે આમ છે ને છૂટા સાંઢની જેમ રખડ ના કરીશ નેહા બેટા મારો સાંઢ રખડાવું તોય તમારું શું છે બોલ તો રખડો આ રહ્યો રસ્તો જા બાપનો જ રસ્તો છે પહેલા જ કીધું મેં નામ લખ્યું જો લખ હા દેખાય ત્યાંથી ઉડીને અહીંયા સુધી જોવાય હા તાર બાપાએ ત્યાંથી અહીંયા સુધી નામ લખ્યું છે નહીં સાથે લખ્યું છે બેટા મારા બે હાથ જોડું તમને આની યાર શું કામ ભેજામારી કરો છો ઈ કોઈનું નહીં સાંભળે એના મા બાપનું નથી સાંભળતો તો મારું તમારા લીધે ને જતી કરું છું બાકી એને ખબર પડતી હાલી નીકળ્યું અરે હાલ ગાડી લઈને ચાલતી પકડ નીકળ અહીંયાથી જો બેટા એનો તો ધંધો છે પતલી ગલી પકડ ને જાને અહીંયાથી જાને બેટા એનો ધંધો છે આપણે કામ છે કે નહીં એ વાતે સાચી લો ખોટે ખોટું તમારો મગજ શું કામ તમે મેં પહેલી વાર તમારું આવું રૂપ જોયું પપ્પા મારે જોઈને મારું મગજ મારા દીકરી સમાન છે કોઈ વાત કહો અંકલ આ બાજુ આવો ઈ સાંભળી જાય વળી પાછી ના ના બોલો ને આવો ને આ બાજુ આવો ને થોડાક અંકલ મારા સસરાને બક્ષ ને બેન પણ બાપ સમાન છે પણ મારા સસરાને બક્ષ ને બેન તું તમે જાઓ
હા હું જઈશ આપણે ચાલો મારે એકલી ને આના ભરોસે હું ના મૂકું આની વાતે નો ચડતા હો, લેવા દેવા વગરના ક્યાંય તમે ગાડીએ ચડી એ જાઓ. અમારા ઘરની આવે મોટા સમસ્યા છે શિખામણ આપવા અમારા ઘરની સમસ્યા છે તમારા ઉંમર પ્રમાણે કહું છું, ક્યારેક તમારો વાળ ભાંગી જાય ઘરે. તમારા તમારા બાપાની બાપુજીના ગણાવ છે રોલ મારા છે. સસરા ના ગણાય છો નેહા બેટા તમે તમતારે જાઓ. ફરો તમારા પપ્પાના રોડ ઉપર તમે આરામથી ફરો હાલો બેટા વટથી ફરીશ, વટથી. હાલો બેટા ફરો હાલો તમે નીકળો મારી લઈને આગળ જોઈને હાલો ને કે પાછું પતલી કોક ગલી ખોખીને પકડો ને વયું નીકળો અહીંયાથી નીકળો જાઓ જાય. આગળ જોઈને હાલો છૂટા પાછું કોક સાંઢ ખોખીને જેવા. વયું જાય પાછું. વળી પાછા કેહો એ